Hallelujah, hallelujah, hallelujah. सारे जहां में तुझसा कोई नहीं, तेरे सिवा कोई प्रभु है ही नहीं। घुटने में टेकू बस तेरे सामने, मेरा प्रभु तू मेरा पिता। हालेलुया, 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 हालेलुया। એક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માના નામમાં શ્રીને રાજકોટ પ્રભુ મંદિરમાં વર્ષ 2025ના અંતિમ રવિદિનની આ પવિત્ર ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. એ પ્રભુ કે જેણે આપણને સંભાળ્યા, સાચવ્યા, આપણી સાથે રહ્યા, આપણને 2026 તરફ લઈ આવી રહ્યા છે. એ પ્રભુને માન અને મહિમા આપતા આવો આપણે આરાધનાની શરૂઆત કરીશું. દાઉદ ભક્ત કહે છે કે હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકાર તો ભૂલી ન જા. તે તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે અને તને કૃપા તથા રહેમનો મુંગટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, જેથી ગરુડની પેઠે તારી જુવાની તાજી કરાય છે. કેમ કે યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમો તથા કૃપા કરવામાં મોટો છે. કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેના ભક્તો પર તેની કૃપા વિશાળ છે. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલા તેણે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે. જેમ બાપ પોતાના છોકરા પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. આવો પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. યહોવાની કૃપા તેના ભક્તો પર અનાદિકાળથી અનંતકાળ સુધી છે. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. માન, મહિમા, સ્તુતિ, ગૌરવને યોગ્ય એવા મારા પરમેશ્વર પિતા, આભારી હૃદયથી પ્રભુ અમે તમારી સમક્ષ અમારા મસ્તકો નમાવીએ છીએ. કેમ કે જ્યારે કશું જ નહોતું ત્યારે પણ જે હતા અને જેના દ્વારા સર્વ ઉત્પન્ન થયું, જેના માટે સર્વ ઉત્પન્ન થયું, એવા મહાન ઈશ્વર તમે આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, તમે જ એ ઈશ્વર છો કે જે સર્વ સમર્થ પરમેશ્વર છો, જે આજે પણ રાજ્યાસન પર બિરાજમાન છો. એવા પવિત્ર પરમેશ્વર, અમે તમારી આરાધના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આભારી ભાવે અમારા મસ્તકો તમારી આગળ નમાવીને તમને માન અને મહિમાનું અર્પણ ચડાવીએ છીએ. પ્રભુ, અમારી એ જ પ્રાર્થના છે કે આજે વર્ષના છેલ્લા રવિવારે આભાર સ્તુતિના અર્પણો લઈને અમે તમારી આગળ આવ્યા છીએ. ત્યારે પ્રભુ, અમારું અહીં હોવું અમારા શબ્દો વિચારો દ્વારા, અમારા સંપૂર્ણ વ્યક્તિત્વ દ્વારા, હો પ્રભુજી, ખરા હૃદયથી અમે તમને માન આપી શકીએ, તમારો આભાર વ્યક્ત કરી શકીએ, તમારી સ્તુતિ કરીએ, એ માટેની કૃપા અમને આપો. અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિને ઈશ્વરના લોહીમાં કવર કરો પ્રભુ, કે જેથી કરીને અમે બધા એક મનના, એક ચિત્તના થઈને તમારી આરાધના કરીએ, તમને ઊંચા મનાવીએ. હો પ્રભુ, તમને મહેસૂસ કરીએ, તમે અહીં ઉપસ્થિત છો ત્યારે તમારી હજુરી અમે અનુભવીએ,
એવી કૃપા થવા દો. અને માટે આ ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આ પ્રિમાઇસીસને તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમારા આરાધનાના અર્પણો અને પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આવો આપણા જીવંત ઈશ્વરને માન અને મહિમા આપતા આપણી જગ્યા પર ઊભા થઈને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 351માં જોડાઈશું. આપણા પરમેશ્વરે આખા વર્ષ દરમિયાન જે આશીર્વાદો આપણને આપ્યા છે તેનું સ્મરણ કરતા એ આશીર્વાદોને ગણતા ગીત નંબર 351માં જોડાઈશું. ક્વાર આપણને ગીતમાં લીડ કરશે. સમજણ પ્રભુએ આપી, સંભાળે છે તમને શાંતિમાં આપી. આશીર્વાદો મળ્યા તમને, સંભાળીને ગણો એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબો લાગશે થશે. પ્રભુની છે દયા કૃપા પ્રેમ, થાય છે પ્રગટ તે સૌ વાતોમાં કચી. તે તમારી ગરજ પૂરી પાડે છે, ખોરાક વસ્ત્રો અને પાણી આપે છે. આશીર્વાદો મળ્યા તમને, સંભાળીને ગણો એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબો લાગશે થશે માન ખુશી. કરે છે ભાગવી સુમાન્યસી, તમને ખોટ કઈ પડશે કદી નહીં તેથી. મનમાં વસીને ચલાવવાને બધું, દેવનો આત્મા આવ્યો તેથી આદિક છું. આશીર્વાદો મળ્યા તમને, સંભાળીને ગણો એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબો લાગશે થશે માન ખુશી. થેન્ક યુ. આપણી જગ્યા પર ઊભા જ રહીશું ને ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરિત વાચન પાઠો આપવામાં આવ્યા છે તેમાં ખાસ પ્રસંગોને સમયે વાંચવા માટે આપવામાં આવેલા વાચન પાઠમાં આભાર સ્તુતિનું જે વાચન પાઠ છે તે આપણે ઊભા જ રહીને વારાફરતી જોડાઈશું. આભાર સ્તુતિનું વાચન પાઠ ખાસ પ્રસંગોને સારું વાંચવા માટે આપેલા વાચન પાઠમાં આભાર સ્તુતિનું વાચન પાઠમાં આપણે ઊભા રહીને જ વારાફરતી જોડાઈએ. જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે તમે કાળજી રાખીને પાળો, કે તમે જીવતા રહો ને વૃદ્ધિ પામો, ને જે દેશ આપવાના યહોવાએ તમારા પિતૃઓની આગળ સોગંદ ખાધા તેમાં જઈને તેનું વતન પામો. અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઈચ્છા છે કે નહીં તે જાણવા સારું તારું પારખું કરવાને યહોવા તારા દેવે આ 40 વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ. અને તેણે તને નમાવ્યો ને તને ભૂખ્યો રહેવા દીધો, ને તું નહોતો જાણતો તેમજ તારા પિતૃએ પણ નહોતું જાણ્યું એવા માનનાથી તને પોષ્યો. એ સારું કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે. 40 વર્ષો પર્યંત તારા અંગ પરના વસ્ત્ર જૂની થઈ ગયા, તેમ તારા પગ સૂજી ગયા પણ નહીં. અને તારે એમ સમજવું કે જેમ માણસ પોતાના દીકરાને શિક્ષા કરે છે તેમ યહોવા તારો દેવ તને શિક્ષા કરે છે. અને તારે યહોવા તારા દેવના માર્ગોમાં ચાલીને તેનો ડર રાખીને તેની આજ્ઞાઓ પાળવી. કેમ કે યહોવા તારો દેવ તને એક ઉત્તમ દેશમાં લઈ જાય છે, એટલે પાણીના વહોળિયાવાળા તથા ખીણોમાં ને ઉચ્ચ પ્રદેશમાં ફૂટી નીકળતા જરાઓ તથા જળ નિધિઓવાળા દેશમાં. ઘઉં તથા જવ અને દ્રાક્ષો તથા
જ્યાં તું ધરાઈને અન્ન ખાશે ને તને કશાની ખોટ પડે નહીં એવા દેશમાં, જેના પથ્થર લોઢાના છે ને જેના ડુંગરોમાંથી તું પિત્તળ ખોદી કાઢી શકે એવા દેશમાં લઈ જાય છે. અને તું ખાઈને તૃપ્ત થશે, ને જે ઉત્તમ દેશ યહોવા તારા દેવે તને આપ્યો છે તેને લીધે તું તેની સ્તુતિ કરશે. સાવધાન રહેજે, કેમ કે તેની આજ્ઞાઓ તથા તેના કાનૂનો તથા તેની વિધિઓ જે હું આજે તને ફરમાવું છું તે ન પાળતા તું યહોવા તારા દેવને ભૂલી જાય. રખેને તું ખાઈને તૃપ્ત થાય, ને સારા સારા ઢોર બાંધીને તેમાં રહે. અને તારા ઢોરનો તથા તારા ઘેટા બકરાનો વિસ્તાર વધી જાય, ને તારું સોનું રૂપું વધી જાય, ને તારી માલ મિલકત ઘણી થાય. ત્યારે તારું મન ગર્વિષ્ઠ થાય, ને તું યહોવા તારા દેવને ભૂલી જાય, કે જે તને મિસ્ર દેશમાંથી એટલે બંદીખાનામાંથી કાઢી લાવ્યો. જેણે તને આજ્ઞા સર્પ તથા વિંછીઓવાળા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ તથા અરણ્યમાં સંભાળીને ચલાવ્યો, જેણે તારે વાસ્તે ચકમકના ખડકમાંથી પાણી વેવડાવ્યું. અરણ્યમાં માન્ના કે જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું, તેથી તારું પોષણ કર્યું. એ સારું કે તે તને નમાવે, ને આપણે તારું ભલું કરવા સારું તે તારું પારખું કરે. અને રખેને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી ને મારા હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે. યહોવા તારા દેવનું સ્મરણ રાખ, કેમ કે સંપત્તિ મેળવવા સારું તને શક્તિ આપનાર તે જ છે. એ સારું કે તેના કરાર છે, તેણે તારા પિતૃઓની આગળ જે સોગંદ ખાધા તે સ્થાપિત કરે, જેમ આજ છે તેમ. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા દેવને માન અને મહિમા હોજો. આમેન. આપણે બેસીએ. આવો ફરી એકવાર આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા આપણે આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું ને આવો આપણે સાથે મળીને આભાર માનીએ, સ્તુતિ માનીએ. તમે તમારા માટે વિચાર કરો કે આખા વર્ષ માટે પરમેશ્વરે તમારા માટે શું કાર્ય કર્યા છે. એના માટે તમે આભાર માનો અને સાથે મળીને ત્રિએક ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવનો આભાર સ્તુતિના અર્પણ ચડાવીએ. થેન્ક યુ ફાધર ગોડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ ગોડ. અમારા ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન સર્વ શક્તિમાન ઈશ્વર, સર્વ સામર્થ્યવાન દેવ, પરાક્રમી, રહેમી, ભલાઈ, સ્તુતિ, પ્રશંસાને યોગ્ય અમારા ત્રિએક ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. કેમ કે પિતા પરમેશ્વર, આ 2025મું વર્ષ તમે અમને સાચવ્યા, તમે અમને સંભાળ્યા. આ પિતા પરમેશ્વર, એ આખા વર્ષની અંદર પ્રભુ પિતા પરમેશ્વર દુઃખ સુખ અને પિતા પરમેશ્વર માંદગી તાજગી અને પિતા પરમેશ્વર સારા દિવસો ખરાબ દિવસો અને પિતા પરમેશ્વર એ દુઃખના દિવસો, એ સર્વની અંદર પરમેશ્વર કોઈ હતું કે ન હતું, પણ પરમેશ્વર તમે અમારી સાથે હતા. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે પરમેશ્વર તમે અમને તમારા વચન દ્વારા આખા વર્ષની અંદર પ્રભુ સાચવ્યા છે, એ હૂંફ આપી છે પિતા, એ એન્કરેજ કર્યા છે પરમેશ્વર. આ પ્રભુ ઘણી બધી વાર તમારા વચનથી અમને ઠપકો પણ આપ્યો છે, તમે અમને દાટ પણ આપી છે પ્રભુ. એના માટે જેમ અમે આજે અત્યારે જ વાંચ્યું કે જેમ બાપ પોતાના દીકરાને શિક્ષા કરે છે, તેમ યહોવા પોતાના સેવકોને, તેમના દીકરાઓને શિક્ષા કરે છે. એ સારું નહીં કે તેમનો નાશ થાય, એ સારું નહીં કે તેમને શિક્ષા થાય અને હસે, પણ એ સારું કે તે ડિસિપ્લિનમાં આવે, એ સારું કે તે અનંત જીવનના માર્ગની અંદર ચાલે, એ સારું કે તે પુનર્સ્થાપન થાય. પ્રભુ, એવા અમારા આકાશમાંના પ્રેમાળ પિતા તમે છો. તેના માટે
અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર પ્રભુ, હરેક વાતના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને સાચવ્યા, સંભાળ્યા. આ પિતા પરમેશ્વર, દર રવિવારે પ્રભુ, સોમથી શનિ તો પરમેશ્વર નોકરી ધંધાના લીધે અમને ઉઠવામાં પણ પ્રોબ્લેમ નથી આવતો, સમયસર જવામાં પણ પ્રોબ્લેમ નથી આવતો. પણ પિતા પરમેશ્વર, રવિવારે તમે મન આપ્યું, એ તમે આપ્યું પિતા. કેમ કે પિતા, એઝેકિયલના પુસ્તકમાં જેમ લખ્યું છે પ્રભુ, અમે એ ક્રિસમસના દિવસે સાંભળ્યું કે એ પથ્થરનું હૃદય કાઢીને એ માંસનું હૃદય આપ્યું. કે પિતા, અમને આનંદથી પ્રભુ અમે તમારા ભવનમાં આવી શકીએ, પ્રભુ અમે સમયસર આવી શકીએ. માટે પિતા, તમે અમને મન આપ્યું, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનતા અમે એ પણ માફી પણ માંગીએ છીએ એની સાથે સાથે મંડળી તરીકે, કે જ્યારે જ્યારે પિતા પરમેશ્વર પ્રભુ ચર્ચે આવવાનો સમય હતો ત્યારે અમે બેદરકાર રહ્યા. આ પિતા પરમેશ્વર, અમે એ રીતે કે હવે યાર શું ટાઈમે જઈએ, હવે ભાઈ ચાય છી, ચર્ચ પછી તો અમે ઘણી બધી વાર ઊભા રહેશું, ગપ્પા મારશું, હાય હેલો, ઓલાની વાત કરશું, ઓલાની વાત કરશું ને ટાઈમ પાસ કરશું. પ્રભુ, એ બધા પાપના માટે અમે મંડળી તરીકે પ્રભુ અમે માફી માંગીએ છીએ. પિતા, અમારે ભવનની અંદર તો પિતા આરાધના કરવા આવવાનું હોય છે. હા પિતા પરમેશ્વર પ્રભુ, તમને અમે મળી શક્યા, તમારી પાસે આવી શક્યા, તમે અમને તારણ આપ્યું, એનાથી મોટી વાત કોઈ નથી. અને પ્રભુ, અમે જે અમને સમજ છે આ પૃથ્વી ઉપર, કેમ કે દિવસો તો પિતા પરમેશ્વર સવારના ખીલતા ઘાસ જેવા છે, કે ફૂલ જેવા છે, કે સવારે બહુ એક્સિલન્ટ લાગે અને બપોરે હતાના હતા થઈ જાય. એવી રીતે અમારું જીવન પણ ક્ષણિકભર છે, ક્ષણભંગુર છે પિતા. હા પિતા પરમેશ્વર, એ એન્ડ તરફ જઈ રહ્યું છે. પણ પ્રભુ, જે તમે મને સમય આપો છો કે અમે તમારા ભવનની અંદર તમારા આરાધનાના અર્પણો કરી શકીએ. જેમ પિતા આજે અમે ગીત ગાયું, આશીર્વાદો ઘણા મળે છે. હા પિતા પરમેશ્વર, જો અમે એક એક આશીર્વાદ ને વિચાર કરીએ કે અમે કઈ બાબતને લાયક છીએ, તો અમને લાગે ના પ્રભુ, તમારી કૃપાના કારણે, તમારી દયાના કારણે પરમેશ્વર અમારા જીવનની અંદર પિતા પરમેશ્વર આશીર્વાદો ઘણા મળે છે. પિતા પ્રભુ, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, તમારા ભવનના માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, જ્યાં અમે સાથે મળીને પ્રભુ અમે તમારી આરાધના કરી શકીએ. પ્રભુ, તમારા દાસ દ્વારા પિતા પરમેશ્વર વચન આવે. આ પિતા પરમેશ્વર પ્રભુ, એ વચન પણ અમારી સાથે વાત કરે છે. પિતા, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ઘણી બધી વાર પિતા પરમેશ્વર જીવનની અંદર, આ વર્ષની અંદર પિતા પરમેશ્વર કડવાશવાળું મન થયું, પિતા એ ગુસ્સાવાળું મન થયું, ન કરવાનું ન કરવા જેવું મન. તમે અમને એ પાછા પુનર્સ્થાપન કર્યા. પ્રભુ, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર પ્રભુ, ભવનની અંદરની હરેક સેવાના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, એ ક્વાયરની સેવાના માટે અમે તમારો આભાર માનીએ છીએ, જે પિતા પરમેશ્વર આરાધનાની અંદર લઈ જાય છે. આ પિતા પરમેશ્વર, એ નવા નવા ગીતો અમે સાંભળીએ છીએ. જેમ પિતા પરમેશ્વર ક્રિસમસના દિવસે એ સ્પેશિયલ ગીત, કેટલો આનંદદાયક આનંદ આવ્યો પિતા. પ્રભુ, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પિતા પરમેશ્વર, એ સિનિયર સિટીઝનની સંગત છે. આ પિતા, અમે સિનિયર સિટીઝન નથી, પણ પ્રભુ જે સિનિયર સિટીઝન છે એ આવીને સાથે મળીને આ પિતા પરમેશ્વર તમારો વચનનું અધ્યયન કરતા હશે. આ પિતા પરમેશ્વર, એ એક આનંદ છે પિતા, એ તમે તમારા ભવનની અંદરથી તમારા લોકને પૂરા પાડો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, યુથને આ પિતા પરમેશ્વર એવા વચનો આપ્યા છે કે તમે યુવાન અવસ્થામાં તમે તમારા સર્જનહારનું સ્મરણ કરો. હા પિતા પરમેશ્વર, અને પિતા એવા બધા જે યુવાનો માટે વચન છે અને જેટલા લોકો તેને પાળે છે, તેનો જે આનંદ છે પ્રભુ, એ તે અનુભવે છે. તેના માટે અમે તમારો આભાર તથા તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, અમારે નોકરી ધંધા માટે તમે અમને કાર્ય આપ્યા છે, એના માટે તમારો આભાર માનીએ છીએ.
હા પિતા પરમેશ્વર, આવકના સાધન આપ્યા છે એના માટે તમારો આભાર માનીએ છીએ. તમે અમારા પ્રેમાળ પિતા છો એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પિતા, જે સંગતો પિતા પરમેશ્વર પ્રભુ તમારા ભવનમાં ચાલે છે તે સર્વના માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પિતા, તમે ઇબ્રાહિમ, ઇસાક અને યાકૂબના પરમેશ્વર છો તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. એ પિતા પરમેશ્વર પ્રભુ સદ્રાક, મેસાક અને અબેદનેગોના ઈશ્વર છો એના માટે અમે તમારી સ્તુતિ તથા પ્રશંસા કરીએ છીએ. આ પિતા, તમે ચમત્કાર કરનાર પરમેશ્વર છો. આજે પણ પિતા પરમેશ્વર અદ્ભુત કાર્ય કરનાર પરમેશ્વર છો, શાંતિના સરદાર છો, અદ્ભુત મંત્રી છો, પરાક્રમી દેવ છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. હરેક વાતના માટે પ્રભુ અમે તમારો આભાર જ તમારી સ્તુતિ કરીએ છીએ. 2025ના યર્સના માટે પ્રભુ અમે તમારો થેન્ક યુ કહીએ છીએ, તમને થેન્ક યુ કહીએ છીએ પિતા. પ્રભુ, અમારા બાળકોના માટે તમારો થેન્ક યુ કહીએ છીએ. આ પિતા પરમેશ્વર પ્રભુ એ ભવનની અંદર આવી શકે છે એના માટે પણ અમે તમારો આભાર તથા તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે, વિનંતી છે પિતા કે પ્રભુ આખા વર્ષની દરમિયાન ઘણી બધી વાર પ્રભુ અમે તમને પસંદ ન કરે એવા કાર્ય કર્યા છે. હા પરમેશ્વર, અમે કબૂલ કરીએ છીએ કે ન જોવાનું જોયું છે, ન બોલવાનું બોલ્યું છે, ન વિચારવાનું વિચાર્યું છે, ન કહેવાનું કહેવાઈ ગયું છે. હા પિતા પરમેશ્વર પ્રભુ, જ્યાં શાંત રહેવાનું હોય ત્યાં અમે ગુસ્સે થયા છીએ. જ્યાં પિતા પરમેશ્વર ન કરવાનું હોય એનાથી ઉલટું કર્યું છે. જેમ પાઉલ સર કહે છે કે જે હું કરવા ચાહું છું એ થતું નથી અને જે નથી કરવા ચાહતો એ થઈ જાય છે. પ્રભુ, એ બધા પાપના માટે, હા પિતા, બધી વાતોના માટે જ્યાં અમે પવિત્ર આત્મા દેવને ખીન કર્યા છે. હા પ્રભુ, અમે પવિત્ર આત્મા દેવની પિતા અવાજને દબાવ્યો છે અને અમારા જ અવાજને અને થાઈ કરી લે અને બોલવું છે. અને આવી રીતે કંઈ પણ આડું બોલીને કાં વિચારીને કાં કરીને પ્રભુ તમને જ્યાં અમે દુઃખ પહોંચાડ્યું છે પ્રભુ, વી આર સોરી. પ્રભુ, અમે માફી માંગીએ છીએ. હા પરમેશ્વર, વી આર સોરી લોર્ડ. પરમેશ્વર, અમારા પાપોના માટે અમે માફી માંગીએ છીએ. હા પરમેશ્વર પ્રભુ, અમે 1 યોહાનનો 1લો અધ્યાય અને 9મી કલમ મુજબ અમે કબૂલાત કરીએ છીએ. મંડળીની અંદર કબૂલાત કરીએ છીએ, એક કુટુંબના માટે કબૂલાત કરીએ છીએ, એક વ્યક્તિના માટે કબૂલાત કરીએ છીએ, એક સાર્વત્રિક મંડળી તરીકે પિતા પરમેશ્વર અમે કબૂલાત કરીએ છીએ કે અમે પાપ કર્યું છે અને પ્રભુ અમને માફી આપો. આ પિતા પરમેશ્વર એ હરેક પાપના માટે માફી આપીને પિતા પરમેશ્વર કેટલા સારા છો, કેટલા ઉત્તમ છો પરમેશ્વર, કે પ્રભુ તમે જ્યારે અમને માફી આપો છો ત્યારે અમને યાદ નથી દેવડાવતા. અને અમારો સ્વભાવ પરમેશ્વર એવો છે કે કોઈને માફી આપી હોય કાં કીધું હોય કે ભાઈ હાલો ચલો આઈ એમ સોરી યાર, ચલો માફ કર્યું, પણ કાંઈક પાછું કંઈક થાય તો પાછું અમે યાદ દેવડાવી દઈએ કે જો ભાઈ ઓલા દિવસે તો આમ થયું હતું. અને એવી રીતે પિતા અમારો સ્વભાવ આવો છે પિતા. પણ તમારો સ્વભાવ એ છે કે તમે અમારા હરેક પાપને તમારી પીઠની પાછળ નાખી દો છો અને કદી યાદ નથી કરતા. હા, જેમ પિતા પરમેશ્વર પૂર્વ પશ્ચિમથી દૂર છે એમ તમે અમારા ઉલ્લંઘનો તમે અમારા દૂર કરી દો છો અને કદી પણ સ્મરણમાં નથી લાવતા. એટલે ભાઈ આટલી બધી વાર માફ કર્યું, હજી આવું કરે. અને પ્રભુ એવું કદી કીધું નથી. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારી પાસે આવું એ કેટલો આનંદદાયક વાત છે પિતા. હા પરમેશ્વર, એ પિતા પરમેશ્વર એટલી હૂંફ મળે, એટલી શાંતિ મળે, એટલું રિલેક્સેશન મળે પ્રભુ. હા પિતા પરમેશ્વર, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. કોઈ અમને સમજે કે ન સમજે, પણ અમારો બાપ અમને સમજે છે અને અમને સાચવે છે અને અમને સંભાળે છે. એક એના બાળકને અજાયબ જેવો પ્રેમ કરે છે. હા પિતા પરમેશ્વર, એક એના બાળકને પિતા એના કરતાં પણ પ્રભુ તમે તમારા બાળકોને ઇન ધ સેન્સ કે પ્રભુ અમે અમારા કરતાં પણ પ્રભુ તમે અમને એટલો બધો પ્રેમ કરો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, એ સગળી વાતોના માટે અમે તમને થેન્ક યુ કહીએ છીએ પિતા પરમેશ્વર. પ્રભુ પિતા પરમેશ્વર, ઘણી બધી વાર પ્રભુ પિતા પરમેશ્વર કે પ્રભુ પિતા પરમેશ્વર અમે એક વિશ્વાસી તરીકે પણ પિતા પરમેશ્વર ન્યાય કરી લેતા હોય છે કે ભાઈ આ તો આવો છે ને આ તો ઓલો છે. હા પિતા પરમેશ્વર, એવા પાપો અમે કર્યા છે. એના માટે અમે તમારો આભાર, અમે તમારો માફી માંગીને પિતા અમે તમારો આભાર માનીએ છીએ કે આજે પિતા એ હરેક વાતના માટે અમે તમને કહી શકીએ છીએ પિતા આઈ એમ ધ બેસ્ટ,
હું સારો જ છું, મેં આત્મિકતામાં છું. અને પિતા પરમેશ્વર બીજો પિતા આમાં તો આમ છે ને આમાં તો આમ જૂના છે ને આમ વેલા છે ને નવા છે ને પિતા એવી રીતે અમે કહીને અમે ન્યાય કર્યા છે પ્રભુ. એના માટે અમે તમારી પાસે માફી માંગીએ છીએ પિતા, કે પ્રભુ અમારે જે ન કરવાનું હોય એ કરી નાખ્યું છે. પિતા એ જજમેન્ટ સીટ ઉપર તો અમારે નથી બેસવાનું, પણ પિતા પરમેશ્વર અમે બેસીને અમે ન્યાય કરી લીધા છે. એના માટે પણ પ્રભુ અમે તમારી માફી માંગીએ છીએ. અને પિતા એવી રીતે જો વિચારતા જઈએ તો પ્રભુ કેટલા બધા છે પિતા, એ બધાના પિતા સમૂહમાં પિતા પરમેશ્વર આઈ એમ સોરી પિતા, બધાના માટે અમે સોરી કહીએ છીએ અને હરેક વાતના માટે અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ ફાધર ગોડ. 2025ના માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પિતા થેન્ક યુ. જે વસ્તુ અમને નથી મળી પ્રભુ, હા પિતા કદાચ ઘણી બધી અમે પ્રાર્થનાઓ કરી છે કે પ્રભુ આ થઈ જાય, 25માં થઈ જાય, 25માં થઈ જાય, પણ પ્રભુ હજી નથી થઈ. પ્રભુ એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે અમારો બાપ અમારા માટે સારું અને ઉત્તમ જ કરે છે. એને ખબર છે કે આ એના માટે નથી, આ 25માં એના માટે ન મળવું જોઈએ, 26માં એને મળવું જોઈએ. પ્રભુ તો 26માં તમે આપશો, પણ 25માં નથી આપ્યું તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ ફાધર ગોડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ ગોડ. અને હરેક વાતના માટે આભારના સ્તુતિના અર્પણ ચડાવતા, પાપ કબૂલાતની પ્રાર્થના કરતા આ પ્રાર્થના વિનંતી અમારા ધન્ય તારનાર પ્રભુ ઈસુ, અમારા દયાળુ દેવ, ઈ પ્રિન્સ ઓફ પીસના નામમાં કરીએ છીએ બાપ. માન્ય અને સ્વીકાર કરો. આમેન. આવો આ સમયે આપણે પ્રભુના પવિત્ર અદ્ભુત વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારના વિભાગમાં થેસ્સાલોનિકીઓનો પહેલો પત્ર, તેનો 5મો અધ્યાય, તેના 12મા વચનથી 25મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં પૃષ્ઠ નંબર 203 ઉપર થેસ્સાલોનિકીઓનો પહેલો પત્ર, તેનો 5મો અધ્યાય, તેના 12થી 25 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. અને જોનભાઈ આપણને વચનો વાંચી સંભળાવશે એ પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ, એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાર આપણને લીડ કરશે. जिंदगी है ये बाइबल खुदा का कलाम, ये बाइबल मेरी जिंदगी है, ये बाइबल खुदा का कलाम, ये बाइबल, ये बाइबल, ये बाइबल, ये बाइबल, ये बाइबल, ये बाइबल, बाइबल मेरी जिंदगी है, ये बाइबल खुदा का कलाम, बाइबल मेरी जिंदगी है, ये बाइबल खुदा का પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે, તેઓની કદર કરો અને તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિ ઘણું માન આપો. તમે માહોમાહે શાંતિમાં રહો. વળી ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તોફાનીઓને બોધ કરો, બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, સગડાની સાથે સહનશીલ થાઓ, સાવધ રહો કે કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે, પણ સદા એકબીજાનું તથા સગડાનું કલ્યાણ કરવાને યત્ન કરો. સદાનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. આત્માને ન હોલવો, પ્રબોધને તુચ્છ ન ગણો, સગડાની પારખ કરો, જે સારું છે તે ગ્રહણ કરો, દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે, તે એમ કરશે. ભાઈઓ, અમારા માટે પ્રાર્થના કરો. આમીન. આમીન. થેન્ક યુ. આભારી અર્પણો આપણે પ્રભુને ચડાવીશું. ક્વાર આપણને સ્તુતિ આરાધનાના ગીતોમાં દોરી જશે. કે પ્રભુએ આ 2025માં
છેલ્લા રવિવારે આપણને સહી સલામત પ્રભુ મંદિરમાં દોરી આવ્યા, તેનો આભાર માનીએ. કેમ કે તેની કૃપા સિવાય આપણે આ દિવસ ન જઈ શકાત, પણ પ્રભુએ એની કૃપા આપણા પર રહેવા દીધી. અને આ સુંદર દિવસ જે 2025નો છેલ્લો રવિવાર, ત્યારે પ્રભુના આંગણામાં આપણે આ દિવસ માટે આભાર માનીએ, સ્તુતિ કરીએ. હિન્દી વિભાગમાંથી આપણે ગીત ગાશું, આજ કા દિન યહોવા ને બને, ગીત નંબર 36. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ કે પ્રભુએ આપણી જે કંઈ ગત દિવસોમાં મુશ્કેલી પરેશાની હતી, ત્યારે પ્રભુએ આપણને એ મુશ્કેલી પરેશાની પર વિજય આપ્યો. અને આ પ્રભુના આભાર આજે માનીએ કે અને એ કંઈ પણ જાતની જીવનમાં મુશ્કેલી હોય પણ પ્રભુ આપણને સાથે રહે છે, અને એ પ્રભુ દ્વારા જ આપણને એ મુશ્કેલીને પાર મળે છે. ત્યારે આપણે ગીત ગાશું, પ્રભુ કા ધન્યવાદ કरूँगा, उसकी संगति में सदा रहूँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा. प्रभु का धन्यवाद करूँगा, उसकी संगति में सदा रहूँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा. प्रभु का धन्यवाद ना देगी मुझे दुनिया कभी भी कोई सुख और साथियारा, ना देगी मुझे दुनिया कभी भी कोई सुख और साथियारा. मेरे यीशु के साथ अन्य संगति में सदा मिलती खुशी मुझको. मेरे यीशु के साथ अन्य
धन्यवाद प्रभु का धन्यवाद करूँगा, उसकी संगति में सदा रहूँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा, साथ चलूँगा मैं जय जरूर पाऊँगा, प्रभु का धन्यवाद करूँगा। હાલેલુયા આપણે જીવનમાં પ્રભુએ કંઈ પણ જાતની મુશ્કેલી આવવા નથી દીધી. મારે પ્રભુને સ્તુતિ આવી ગઈ કે આપણે જે કંઈ મુશ્કેલી આવી તો પણ પ્રભુએ એ આપણને આ 2025ના છેલ્લા રવિવારે દોરી લેવા માટે પ્રભુના આભાર મને. ગીતશાસ્ત્રમાં લખેલું છે કે યહોવાની સ્તુતિ કરો કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા અનંતકાળ ટકનાર છે. દેવોના દેવની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા અનંતકાળ છે. પ્રભુની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા અનંતકાળ છે. જે એકલો મોટો ચમત્કાર કરનાર છે તેની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા અનંતકાળ છે. તો પ્રભુની કૃપા આપણા ઉપર અનંતકાળ ટકી રહે છે, માટે પ્રભુનો આભાર માને. અને એ જે એક ગીતમાં ગાઈશું, જોડાશું આપણે, હર બાત મેં ધન્યવાદ કરો, એના 6 અંતરા ગાશું. હર બાત મેં ધન્યવાદ કરો, हर बात में धन्यवाद करो, हर बात में धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही है। ताली तो बजाओ धन्यवाद करो, ताली तो बजाओ धन्यवाद करो, ताली तो बजाओ धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही है। हाथ को उठाओ धन्यवाद करो, हाथ को उठाओ धन्यवाद करो, हाथ को उठाओ धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही है। दुख में धन्यवाद करो, दुख में धन्यवाद करो, दुख में धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही है। हाथों को मिलाओ, हाथों को मिलाओ धन्यवाद करो, हाथों को मिलाओ धन्यवाद करो, हाथों को मिलाओ धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही है। झूमो नाचो, झूमो नाचो गाओ धन्यवाद करो, झूमो नाचो गाओ धन्यवाद करो, झूमो नाचो गाओ धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही है। रोटी होए 5, रोटी हो में 5 तो धन्यवाद करो, मछली भी हो 2 तो धन्यवाद करो, रोटी हो में 5 तो धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही है। हर बात में हर बात में धन्यवाद करो, हर बात में धन्यवाद करो, हर बात में धन्यवाद करो, क्योंकि प्रभु की है सब तक तेरी, है सब तक तेरी जिंदगी से बेहतर, है सब तक तेरी जिंदगी से बेहतर, होठों से तारीफ मुबारक गाऊंगा, यीशु नाम से मैं हाथ उठाऊंगा, ओ यीशु नाम से मैं हाथ उठाऊंगा, यीशु नाम से मैं हाथ उठाऊंगा, होठों से तारीफ मुबारक गाऊंगा, यीशु नाम से मैं हाथ उठाऊंगा। હાલેલુયા. બેસો આપણે સાક્ષીમાં જશું ને દોરથી આંટી આપણને સાક્ષીમાં દોરી જશે, તેમની સાક્ષી રજૂ કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બધાને પ્રેમી સલામ. ઈશ્વર મને હિંમત આપે બોલવા માટે. આ જગ્યાએ ઊભા રહીને સાક્ષી આપવી એ બહુ હિંમત હોય તો જ આપી શકાય છે. તો ઈશ્વર મને હિંમત આપે એવી પ્રાર્થના કરીએ. ઈશ્વરે મારા જીવનમાં ખૂબ મોટો ચમત્કાર કર્યો છે. ઓક્ટોબરની 2 તારીખે મને તકલીફ થઈ અને પછી બહુ બી ગઈ કે મને આવું કેમ થાય છે એમ. પછી એનીને કીધું, એની મને આવું થાય છે. તો એની કે ચાલો મમ્મી આપણે ડૉક્ટરને બતાવી આવીએ એમ. તો હું ચાલશે નથી બતાવું તો કે ના આપણે માથું નથી મારવું, ભલે નોર્મલ હોય કે જે હોય આપણે ડૉક્ટરને બતાવી દઈએ.
એટલે અમે લોકો ત્રીજી તારીખે ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટરે તપાસ કરીને એમ કીધું મને કે ડાઉટફુલ છે, અને તે ડાઉટફુલ છે એટલે તમારે બાયોપ્સી કરાવવી પડશે એમ. એટલે પછી મને એકદમ બીક લાગી ગઈ કે બાયોપ્સી કરવાનું કહે છે, પછી કંઈ નહીં, જે હોય તે. ઘરે આવીને છોકરાઓને કીધું સાંજે કે આવું છે અને બાયોપ્સી કરવાનું કીધું છે. છોકરા કે કંઈ વાંધો નહીં મમ્મી, નહીં ગભરાવાનું, જે હોય એ કરી લેવાનું, પ્રાર્થના કરવાની, જે હોય શું બાપ બધું આપણું સારું કરશે એમ. ત્યાં તરત જ સમાચાર આવ્યા કે મારા બનેવી એટેક આવ્યો, નાના અને ગુજરી ગયા. એટલે અમે એ દોડાદોડીમાં પડી ગયા. પછી ત્યાંથી આવીને પાછું બાયોપ્સી કરાવી. બાયોપ્સી કરાવી તો રિપોર્ટમાં આવ્યું કે કેન્સર છે, ગર્ભાશયમાં મસો છે ને એમાં કેન્સર છે એમ. એટલે પછી ઓપરેશન કરવું પડશે અને યુટ્રસ તમારું કાઢી નાખવું પડશે એમ. એટલે અમે વિચાર કરતા હતા ક્યાં કરાવીએ, તો બહુ ખર્ચો થાય બધો, કેન્સર હોય તો. પછી એટલે અમે લોકો બધે માકાણમાં બધી તપાસ કરી તો કોઈ ડૉક્ટર સારા નહીં, કોઈ હોસ્પિટલ સારી ના મળી, કંઈ મળ્યું નહીં. પછી પ્રાર્થના કરી કે ઈશ્વર તું સહાય કર. અને પછી અમારે પ્રાઇવેટમાં સેન્ચુરી હોસ્પિટલમાં બતાવવા ગયા ને એમણે કીધું કે તમારે અહીંયાનો ખર્ચો 2.5 લાખ થશે ને બીજું આજુબાજુ જે થાય એમ કરીને 3.5 લાખ જેવો ખર્ચો થશે રિપોર્ટને બધું કરીને. એટલે અમે લોકોએ બધું કરાયા, રિપોર્ટ બધા જ કરાયા ને બધું કરાયું તો કે કેન્સર તો છે જ, તમારે યુટ્રસ તો કાઢવું જ પડશે. એટલે પછી યુટ્રસ કાઢ્યું ને પછી કે આખા યુટ્રસનું તમારે બાયોપ્સી કરવા મોકલવું પડશે. એટલે ઓપરેશન થઈ ગયું ઓક્ટોબરની 14 તારીખે. પછી ઓપરેશનમાં બાયોપ્સીમાં મોકલ્યું તો એમાં પણ બાયોપ્સીમાં મોકલ્યું ત્યારે 20 દિવસ પછી રિપોર્ટ આવ્યો. 20 દિવસ સુધી ચિંતા અને પ્રાર્થના. છોકરાઓ પ્રાર્થના કરે, બધા મંડળીના બધાએ મારા માટે ખૂબ પ્રાર્થના કરી. દેશમાં પરદેશમાં બધી જ્યાં જ્યાં પ્રાર્થના વિનંતીઓ થાય બધાએ કરી. બધા માટે હું બધાનો આભાર માનું છું. અને બધાની પ્રાર્થના ઈશ્વરે સાંભળી. અને 20 દિવસ પછી રિપોર્ટ આવ્યો. જ્યારે રિપોર્ટ આવ્યો ડૉક્ટરે કીધું રિપોર્ટ આવ્યો છે, મળવા આવો. મળવા જતા હતા રિક્ષામાં તો મને સખત આમ કોઈને બતાવું નહીં, પણ મનમાં બહુ ગભરાટ થાય કે શું કહેશે ડૉક્ટર, શું કહેશે, શું કરવાનું હશે, કીમોથેરાપી આવશે, રેડિયેશન આવશે, શું કરીશું, એવું બહુ ચિંતા થતી હતી. એકદમ મને અચાનક જ મને એકદમ શાંતિ થઈને મને એવું આમ મનમાં એવો અવાજ આવ્યો કે તું ગભરાઈશ નહીં, બીસ નહીં, આમ તેમ જોઈશ નહીં, તારો દેવ યહોવા હું તારી સાથે છું. મેં કીધું ઈસુ બાપ તારો આભાર, મને આવું એકદમ કેમ વચન મનમાં આવ્યું એમ. પછી હું શાંતિ થઈ, બસ હવે કાંઈ નથી મને, બસ હવે મને ઈસુ બાપાએ કીધું, યહોવા બાપે કીધું હવે મને કંઈ જ નથી એમ. જ્યારે ડૉક્ટર પાસે ગયા, મળવાનો વારો આવ્યો, ખુરશી પર બેઠા તો ડૉક્ટરે કહે કે બધા રિપોર્ટ વાંચ્યા ને પછી કે કાંઈ નથી બેન, તમારું યુટ્રસ એકદમ નોર્મલ છે, જે થોડું મસામાં હતું એ જ છે, યુટ્રસ કાઢી નાખ્યું એટલે બધું તમારે નોર્મલ છે અને બીજે ક્યાંય નથી. પણ તોય તમે ખાલી એક રેડિયેશનવાળા ડૉક્ટરને બતાવી દો કે કદાચ રેડિયેશન 1-2 લેવા પડે એવું કહે તો. રેડિયેશનવાળા ડૉક્ટરને બતાવવા ગયા તો રેડિયેશનવાળા ડૉક્ટરે એમ કીધું, બધા રિપોર્ટ જોયા, વાંચ્યા, હિસ્ટ્રી પૂછી, પછી કહે છે કે મારી પાસે વર્ષમાં 1 કે 2 વર્ષમાં 1 કેસ આવો આવતો હશે કે જેને -50% કેન્સર હોય અને એ તમને છે, અને એટલે તમારે કોઈ જાતની રેડિયેશન કે કિમોથેરાપીની જરૂર નથી એમ મને કીધું. એટલે પછી મેં તો હું ને રીચુને તરત જ હું થેન્ક યુ જીસસ, આભારી છું બાપ, હું સાહેબ આભાર, તમે સારો રિપોર્ટ અમારો વાંચ્યો. પછી તરત જ એ ડૉક્ટરે કીધું કોઈ જરૂર નથી, મજા કરો, તમને કંઈ છે મને બીપીન કોલેસ્ટ્રોલ આવે છે, બાકી કાંઈ નથી. તો કે બસ. પછી મેં કીધું સાહેબ મેડિસિન કેટલા મહિના લેવાની, કંઈ ગોળી તો કંઈ લેવી પડે ને એમ. તો કે સાર માટે લેવાની, તમને કંઈ છે જ નહીં, તમે નોર્મલ જ છો, પહેલાં હતા એવા જ, તમને કંઈ જ નથી, એટલે તમે મજા કરો, બીપીની ગોળી પીવો ને મજા કરો એમ. એટલે ઈસુ બાપનો ખૂબ આભાર માનીએ કે ઈશ્વર એટલો બધો મહિમા આપણામાં દેખાડે છે કે આપણે વિશ્વાસથી જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે. અને અમે ખૂબ ઈશ્વરને પ્રાર્થના કરી. મારા બધા છોકરા પ્રાર્થના કરતા હતા, નાના છોકરાએ પ્રાર્થના કરતા હતા, નાના છોકરા એ પ્રાર્થના કરે, દાદી ઈસુ બાપ દાદીને કેન્સર આવ્યું છે માટે આભાર, ઈસુ બાપ દાદીને કેન્સર આવ્યું છે, માંદા છે માટે આભાર. એ લોકો બોલતા ના આવડે કે મટાડી દેજો એવું, પણ એ લોકોની પ્રાર્થના ઈસુ બાપ સાંભળે એમ. પછી એક મારા જેકીલ મને એમ કે જ્યારે પ્રાર્થના કરાવે ત્યારે એક જ શબ્દ બોલે, ઈસુ બાપ અમે આ મારા મમ્મીના શરીરમાં અમે આ માંદગી સ્વીકારતા નથી, અમારે જોતી નથી. અને ઈશ્વરે એનો જવાબ અમને બધાને આપ્યો અને બધાનો ખૂબ 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 આભાર. બધાએ મારા માટે પ્રાર્થના કરી. ઈસુ બાપને ખૂબ આભાર, તમારો બધાનો આભાર. અને મને ખૂબ બધા સગાવાલાએ કીધું હતું, મને એમ થતું હતું
ઈશ્વરે મારા જીવનમાં આટલો બધો ચમત્કાર કર્યો છે, તું સાક્ષી કેમ ના આપું ઈસુ બાપના દેવળમાં જઈને આગળ જઈને. આજે મને તક મળી, એના માટે બધાનો, પાળક સાહેબનો બધાનો આભાર માનું છું, મને સાક્ષી આપવા દીધી એના માટે, અને પ્રાર્થના માટે બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને લાસ્ટ સન્ડેમાં આપણે આભાર માનીએ, કેમ કે જ્યારે આપણે વિશ્વાસ યોગ્ય નથી ત્યારે આપણો દેવ વિશ્વાસ યોગ્ય છે. હાલેલુયા. એ દેવ છે કે જે કહે છે કે તું બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. એ દેવ છે કે એવું કહે છે કે બીમારી તારું સર ઝુકાવી દે. એ દેવ છે કે જે 38 વર્ષના માંદા પાસે જઈને કહે છે કે તારે બીજા કોઈની નહીં, ફક્ત મારી જરૂર છે. હાલેલુયા. એ દેવ છે જે કહે છે કે યશાયા 43માં કહે છે કે હવે હે યાકૂબ તારા ઉત્પન્ન કરતા યહોવા ને હે ઇઝરાયલ તારા બનાવનાર એવું કહે છે, તું બીસ નહીં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં, અને જ્વાળા તને બાળશે નહીં, કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું. હું ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર તારો ત્રાતા છું. હાલેલુયા. તો આવો એ ચટ્ટાન માટે આપણે સોંગ ગાઈએ કે આપણી જે ચટ્ટાન છે એ જ્યાં જઈએ ત્યાં આપણે હંમેશા પથ્થર બનીને આપણા માટે ઊભા રહે છે. હા, એ બધી બીમારી હોય, ચાહે ગરીબી હોય, ચાહે કોઈ પણ વસ્તુ હોય, ચાહે કોઈ પણ મુશ્કેલી હોય, ત્યારે કદી આપણને તજી દેતા નથી ને કદી મૂકી દેતા નથી. માટે આભાર. હા, આપણે ગીત ગાઈશું ભંવર કે બીચ મેં. भंवर के बीच में तू कहता है कंगाल मेरी ताकत है, तू ही मेरा ईमान. भंवर के बीच में तू कहता है कंगाल मेरी ताकत है, तू ही मेरा ईमान. इस घर में तू साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा, आने वाले कल में भी होगा. उठते हुए पहाड़ों में तू ही मेरी चट्टान, बढ़ती हुई लहरों पे तेरे कदमों के निशान. ઉઠતે હુએ उठते हुए पहाड़ों में तू ही मेरी चट्टान, बढ़ती हुई लहरों पे तेरे कदमों के निशान. બીમારીઓ મેં बीमारियों में वो कहता है उठ जा यहोवा राफा, तू ही मेरी शिफा. बीमारियों में वो कहता है उठ जा यहोवा राफा, तू ही मेरी शिफा. બીતે કલ મેં साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा, आने वाले कल में भी होगा. उठते हुए पहाड़ों में तू ही मेरी चट्टान, बढ़ती हुई लहरों पे तेरे कदमों के निशान. હાલેલુયા. આપણે જ્યારે ઈશ્વરને ફેલ કરીએ છીએ ત્યારે પણ એ આપણને ફેલ નથી કરતા. હાલેલુયા. આવો આભાર માનીએ ઈશ્વરને. આવો આજે આપણી જાતને રિન્યુ કરીએ.
આવો આજે આપણે કહીએ કે મારા જીવવાનું મકસદ તું છો. હવે આપણે એમને કહીએ કે મારે જીવવાનું કારણ તું છો. જેમ સંત પાઉલ કહે છે કે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. જો આપણે જીવીએ તો ઈશ્વરને માટે જીવીએ અને મરીએ તો દેવને માટે મરીએ. આવો આપણે પોતાની જાતને રિન્યૂ કરીએ કે એ વિચાર કરીએ કે શું આપણે ફેલ કર્યા છે દેવને. કેમ કે જ્યારે આપણે વિશ્વાસુ નહોતા ત્યારે એ વિશ્વાસુ રહ્યા. હાલેલુયા. આવો એ દેવની આરાધના કરતા આપણે ગીત ગાઈએ, મેરે જીવન કા મકસદ તું હૈ. मेरे जीवन का मकसद जीव या मरो. पिछला सब भूल कर कि मैं पाऊं उससे पुरस्कार. મકસદ તું હૈ. આવો આપણે હાથ ઉપર કરીને કહીએ કે પ્રભુ અમારા જીવનનો મકસદ છે. આપણે બેસીએ, હજી એક સાક્ષીમાં જઈશું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો
આભાર માનીએ તેટલો ઓછો છે, અને સાક્ષી દેવાને આખા વર્ષની હોય તો ખ્યાલ નથી કે કઈ બાબતમાં આભાર માનવો. પણ રિસન્ટ અને બે બાબત બહુ સારી છે. આખા વર્ષનું જે વચન આપણને મળે છે ને, એ વચન હતું મારું નિર્ગમન 23 અને 25. તેણે મારી મધ્યથી સર્વ રોગ દૂર કર્યા છે, અને પ્રભુએ વચન પૂરું પાડ્યું છે. આખા વર્ષ દરમિયાન મને કોઈ બીમારી નથી થઈ, માટે પ્રભુનો આભાર. ખાતરીદાયક વચન હતું કે તેના માર્ગમાં, તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ ખુલ્લા કરશે, પાદરા કરશે. ઘણી બધી વખત મેં એવું વિચાર્યું કે હું મારી રીતે ટ્રાય કરું, છતાંય મેં પ્રાર્થના કરી કે પ્રભુ તમે દોરવણી આપો. તો જે મેં પસંદ કર્યો તો એનાથી અલગ હતો, પણ જે પ્રભુએ દેખાડ્યો એ બહુ સુંદર હતો, માટે પ્રભુનો ખૂબ જ આભાર. અને 30/11 યુથ સન્ડેના દિવસે જે મેં વિનંતી મૂકી હતી કે મને ઊંઘ બહુ આવે છે હદબાર, પણ આ પ્રભુના બર્થડેના સમયના દરમિયાન અઠવાડિયામાં જેટલું હું જાગી છું, છતાંય હું ફ્રેશ ફીલ કરું છું ને હરેક બાબતમાં આનંદ માણી શકી છું, માટે પ્રભુનો આભાર. થેન્ક યુ જીસસ. હાલેલુયા. આવો આપણા સ્થાનો પર આપણે ઊભા થઈએ. અને પ્રભુનું વચન એવું કહે છે કે તે દરિદ્રીઓને ધૂળમાંથી ઉઠાવે છે, ભિખારીઓને સરદારોની સાથે બેસાડે છે, ને તેમને ગૌરવના રાજ્યાસનનો વારસો પમાડવાને તે તેમને ઉકરડા પરથી ઊભા કરે છે. કેમ કે પૃથ્વીના સ્તંભો યહોવાના છે, અને તે પર તેમણે જગતને સ્થાપ્યું છે. આવો પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. અને આપણે ભજન સંગ્રહમાંથી હિન્દી વિભાગમાંથી ગીત ગાશું, સારી સૃષ્ટિ કે માલિક તુમી હો, સારી સૃષ્ટિ કે રક્ષક તુમી હો. सारी सृष्टि को तेरा सहारा, हम है तेरे हाथों की रचना,
सारी सृष्टि के मालिक तुम ही हो। પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે આ સૃષ્ટિના માલિક છો. પ્રભુ આ સમયે તમારી હાજરી, તમારી ઉપસ્થિતિને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તમારું વચન ગીત શાસ્ત્રમાં એવું કહે છે કે તમે હાજરા હજુર મદદગાર એવા પરમેશ્વર છો. ને પ્રભુ તમારી હાજરી, તમારી ઉપસ્થિતિ અમારી મધ્યે છે. ત્યારે પ્રભુ વિશેષ કરીને પ્રભુ અમે અમારી જાતોને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ ઈસુ અમે પ્રાર્થના કરીએ છીએ તમારા નામથી, ઈસુ ખ્રિસ્ત નાઝારે નામથી હરેક બંધન ઈસુ નાઝારે નામમાં તૂટી ગયા છે. આ સમયે પ્રભુ જે લોકો આ સમયે રોગોથી પીડાઈ રહ્યા છે, પ્રભુ તમારા 16થી સાજાપણું મળે છે, વિશ્વાસથી લઈએ છીએ. પ્રભુ એ શારીરિક કદાચ ઇન્જરી ના હોય, પણ માનસિક હોય, આત્મિક હોય, પ્રભુ એ આર્થિક રીતની હોય. પ્રભુ આ સમય અમારી જાતોને તમારી આગળ સમર્પિત કરી દઈએ છીએ. પ્રભુ પિતરે કીધું કે અમે કોની પાસે જઈએ, કેમ કે અનંત જીવનની વાતો તો તારી પાસે છે. આ પ્રભુ અમે તમારા ભવનમાં તમારી પાસે આવ્યા છીએ, કેમ કે અનંત જીવનની વાતો તો પ્રભુ તમારી પાસે છે. અને પ્રભુ આ વરસને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ અમારી કમજોરીમાં, અમારી નિર્બળતામાં પ્રભુ તમે વિશ્વાસુ, બળવાન અને સામર્થ્યવાન દેવ જાહેર થયા, તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ અમારી જાતોને તમારા હાથમાં સોંપી દેતા આ સ્તુતિ, આરાધના, અર્પણ પ્રભુ તમારી આગળ માન્ય થાય, પ્રભુ ઈસુના નામમાં, આમેન. આ સમયે આપણે ક્વાયર તરફથી એક ખાસ સ્પેશિયલ ગીત સાંભળવા માંગીએ છીએ. અને આપણે મંડળી તરફથી સાથે મળીને ગીત ગાઈએ, યોગ્યતા સે બર કરી દિયા તુને મુજે. આપણા જીવનમાં પ્રભુએ અજાયબ કાર્યો કર્યા છે, અને કાર્યોને યાદ કરીને પ્રભુના નામને ધન્યવાદ કહીએ, અને આપણે સાથે મળીને જીવતા દેવની આરાધના કરીએ. योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे. आओ સાથે મળીને ગાઈએ.
ને તમે મારી પાછળ એ પ્રાર્થના બોલશો. હો પ્રભુ, તમારો આભાર કે તમે તમારી ઈચ્છા પૂર્ણ કરો છો. હો પ્રભુ, તમારો આભાર કે તમે અમારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પૂર્ણ કરો છો. માટે અમે ખુશ છીએ. થેન્ક યુ જીસસ. આમેન. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ બે વાક્યની પ્રાર્થના ગઈકાલે એક જૂની નોટ મારી હતી, એમાં હું જરા એક રેફરન્સ જોતો હતો. યુખારિસ્ટનો અર્થ હું જોઈ રહ્યો હતો ત્યારે મળી કે પ્રભુ તારો આભાર કે તમે અમારી ઈચ્છા પૂર્ણ નથી કરતા. અમે ખુશ છીએ કે તમે તમારી ઈચ્છા પૂર્ણ કરો છો. વાલાઓ, આ બહુ મોટું રહસ્ય ખ્રિસ્તી જીવનનું છે. અને જે વ્યક્તિ આમાં ઉમેરાઈ જાય છે, જે વ્યક્તિ આને જાણી જાય છે, જે વ્યક્તિ એને સમજી જાય છે, એ વ્યક્તિનું જીવન સતત આભાર સ્તુતિથી ભરેલું બની જાય છે. થેસ્સલોનિકીઓનો પહેલો પત્ર તેનો 5મો અધ્યાય તેના 18મા વચનમાં બાઇબલ આ પ્રમાણે કહે છે કે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે કે દરેક સંજોગોમાં તમે આભાર સ્તુતિ કરો. આ દેવની મરજી છે, પરમેશ્વરની ઈચ્છા કે પ્રભુ તમારી શું ઈચ્છા છે, અમે શું કરીએ કે જેથી તમે રાજી થાઓ. બહુ મોટી એમાઉન્ટનું ચેક લખી આપીએ, બહુ બધા લોકોને જમવા બોલાવીએ, ડીજે વગાડીને નાચગાન કરીએ. પ્રભુ તમારી શું ઈચ્છા છે? પ્રભુ કહે છે આભાર સ્તુતિ કરો. થેન્ક્સ ગિવિંગ. બાઇબલ એમ કહે છે કે દરેક સંજોગોમાં. એમ લાગે કે આ તો અશક્ય છે, કેમ કે જીવનમાં ઘણી વખત એવા સંજોગો આવી જાય છે કે જેમાં આભાર સ્તુતિ કરવી અઘરી જ નહીં પણ મુશ્કેલ લાગે. વાલાઓની વિદાય હોય, કોઈ બહુ મોટા માંદગીના સમાચાર આવી જાય. હમણાં જ ડોરોથીબેને સાક્ષી આપી. જ્યારે ડૉક્ટરે પહેલી વખત એમને કહ્યું હશે કે તમને આ પ્રોબ્લેમ્સ છે, ત્યારે એમના મનની સ્થિતિ કેવી હશે તમે વિચાર કરો. કોઈને કેન્સર ડિટેક્ટ થાય છે, ડૉક્ટર એમને કહે છે કે સોરી તમને કેન્સર છે ને તમારે કીમો લેવો પડશે, ત્યારે એવા વ્યક્તિની મનની સ્થિતિ એ સમયે કેવી હશે? એવા સંજોગોમાં આભાર સ્તુતિ કરવી કેવી રીતે શક્ય બને? એવા સંજોગોમાં અંદરથી આભાર સ્તુતિ કેવી રીતે નીકળે? બાઇબલ તો કહે છે કે દરેક સંજોગોમાં, હા, તંદુરસ્તીમાં તમે આભાર સ્તુતિ કરી રહ્યા હતા, પ્રભુનો આભાર. તમારો પણ આભાર કે તમે તંદુરસ્તીમાં નાચી કૂદીને દેવનો મહિમા કરતા આભાર સ્તુતિ કરી રહ્યા હતા. પણ હવે માંદગીમાં, હવે તંગાસમાં, હવે પ્રશ્નોમાં, હવે વાલાઓની વિદાયનું જે દુઃખ છે ને આંખમાં આંસુ છે, હૃદય ભરાયેલું છે, એમાં શું એમાં તમે આભાર સ્તુતિ કરી શકો છો? એ શક્ય છે? હા વાલાઓ, એ શક્ય છે. કેમ શક્ય છે? ખ્રિસ્તમાં જે વ્યક્તિ છે ને
એના માટે એ શક્ય છે. ખ્રિસ્તમાં બધું જ શક્ય છે. ખ્રિસ્તમાં આવી જવું એ જીવનનો બહુ મોટો ચમત્કાર છે. અને જ્યારે એક વ્યક્તિ ખ્રિસ્તમાં આવી જાય છે ને, ત્યારે એને એક નવો સ્વભાવ મળે છે, એક નવું ચારિત્ર, એક નવું જીવન એને મળે છે, નવા દ્રષ્ટિકોણ એને મળે છે. અને જ્યારે ખ્રિસ્તમાં એ હોય છે ત્યારે દરેક સંજોગોને એ પછી ખ્રિસ્તના ચારિત્રથી, ખ્રિસ્તના મનથી, ખ્રિસ્તના નજરિયાથી જુએ છે. અને ખ્રિસ્તનો નજરિયો, ખ્રિસ્તનું મન દરેક સંજોગોમાં આભાર સ્તુતિ જ કરાવે છે, કેમ કે ખ્રિસ્ત એ પ્રમાણે જીવ્યા. અને માટે જ્યારે બાઇબલ કહે છે કે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, ત્યારે એ શક્ય છે. પણ એ શક્ય કોના માટે? કે જે ઈસુ ખ્રિસ્તમાં છે, જેણે ઈસુ ખ્રિસ્તનું ચારિત્ર મેળવ્યું છે, જેણે ઈસુ ખ્રિસ્તનું મન મેળવી લીધું છે, જેણે ઈસુ ખ્રિસ્તનો નજરિયો મેળવી લીધો છે, એ દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરે છે. કલોસીઓનો પત્ર 2 અધ્યાય 6 થી 7 વચન ત્યાં પ્રમાણે લખ્યું છે, 199 નંબરના પૃષ્ઠ પર. તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે, બરાબર ધ્યાન આપજો, સ્વીકાર્યો, તેમ તમે તેનામાં ચાલો. હવે એનામાં વૃદ્ધિ પામે છે, વ્યક્તિ આગળ વધે છે. અને તેનામાં જળ ઘાલેલા તથા સ્થપાયેલા થઈને હવે એમાં ઊંડા ઉતરે છે, મજબૂત થઈ રહ્યા છે. અને મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને વચનમાં વૃદ્ધિ પામતા વ્યક્તિનું ચિત્ર છે. અને પછી આગળ બહુ સરસ લખ્યું છે કે જે વ્યક્તિ ખ્રિસ્તમાં આવી ગયો છે, જે વ્યક્તિ ખ્રિસ્તમાં ચાલી રહ્યો છે, જે વ્યક્તિનું મૂળ કે જળ ખ્રિસ્તમાં ઘાલેલા, સ્થપાયેલા અને ખ્રિસ્તની શિખામણમાં વૃદ્ધિ પામતો અને વિશ્વાસમાં વૃદ્ધિ પામતો વ્યક્તિ છે, તે વધારે ને વધારે આભાર સ્તુતિ કરશે. એ કરશે. સંજોગો હાવી નહીં થાય. હા, સંજોગો તો આવશે. તારે પાણીઓમાં થઈને જવું પડશે, તારે નદીઓમાં થઈને જવું પડશે, તારે અગ્નિમાં થઈને ચાલવું પડશે. સંજોગો તો આવશે. પણ જે ખ્રિસ્તમાં, જેણે પ્રભુ ઈસુને સ્વીકારી લીધો છે, જે પ્રભુ ઈસુમાં ચાલી રહ્યો છે, જે પ્રભુ ઈસુમાં પોતાના મૂળ નાખીને મજબૂતાઈથી વૃદ્ધિ પામી રહ્યા છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનમાંથી શિખામણ મેળવીને વિશ્વાસમાં દ્રઢ થતો જાય છે, તે વધારે ને વધારે, વધારે ને વધારે, વધારે ને વધારે આભાર સ્તુતિ કર્યા કરશે. કેમ કે એ જ તો દેવની ઈચ્છા છે કે દરેક સંજોગોમાં તે આભાર સ્તુતિ કરે. દરેક સંજોગમાં. ગીતશાસ્ત્ર 50મો અધ્યાય, ગીતશાસ્ત્ર 50 અને તેની 23મી કલમ, બહુ સરસ વચન ત્યાં લખ્યું છે. જે આભાર સ્તુતિના અર્પણ ચઢાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે, અને જે પોતાની વર્તણૂક નિયમસર રાખે છે તેને હું દેવનું તારણ દેખાડીશ. આ વચનને સમજજો વાલાઓ. આભાર સ્તુતિનું અર્પણ જે ચડાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે, તેને હું મારું તારણ દેખાડીશ. આ વચનનો ખુલાસો બહુ સરસ છે કે જ્યારે વ્યક્તિ આભાર સ્તુતિ પ્રભુની આગળ રજૂ કરે છે, ત્યારે એક રીતે એ પ્રભુને પોતાનામાં કામ કરવા માટે રસ્તો મોકળો કરે છે. પોતાનામાં પ્રભુની ઈચ્છા છે કે હું એને, અહીં લખ્યું છે કે હું દેવનું તારણ એને દેખાડીશ. પ્રભુની ઈચ્છા છે કે એ વ્યક્તિને પ્રભુ એનું સામર્થ્ય બતાવે, તારણ બતાવે, પ્રભુ પોતાનું મહિમા એને બતાવે.
પ્રભુની આ ઈચ્છા છે. પણ એના માટે પહેલાં લખ્યું છે કે જ્યારે એ વ્યક્તિ આભાર સ્તુતિના અર્પણો ચઢાવે છે, આભાર સ્તુતિ દ્વારા પ્રભુની આગળ રજૂ થાય છે, ત્યારે એ રસ્તો ખુલ્લો કરે છે કે હો પ્રભુ, મારા આભાર સ્તુતિના અર્પણ હું તમારી આગળ લઈને આવ્યો છું. અને પ્રભુ કહે છે કે એના બદલામાં હું તને મારું સામર્થ્ય પ્રગટ કરીશ, હું તને મારા વચનોનો મર્મો પ્રગટ કરીશ, હું તને મારું તારણ પ્રગટ કરીશ. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુનું સામર્થ્ય, પ્રભુના વચનના રહસ્યો, મર્મો અને એ ભેદ જાણવાની ઈચ્છા છે. પ્રભુનું તારણ જોવાની ઈચ્છા છે. રસ્તો બહુ સીધો બતાવ્યો છે બાઇબલે. આભાર સ્તુતિ કરો, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો. અને આભાર સ્તુતિ દરેક સંજોગોમાં એ જ કરી શકે કે જે ખ્રિસ્તમાં ઉમેરાયો છે, જેણે ખ્રિસ્તને સ્વીકાર કરી લીધો છે, જેનો નજરિયો ખ્રિસ્તનો બની ગયો છે. બીજા અર્થમાં એમ કહેવાય કે જો કોઈ આભાર સ્તુતિ નથી કરતો તો એ પોતાનામાં દેવને કામ કરવાની મોકળાશ નથી આપતો. કેમ કે જે વ્યક્તિ આભાર સ્તુતિ કરે છે એ એનામાં દેવને કામ કરવા માટે મોકળાશ આપે છે, રસ્તો ખુલ્લો કરે છે. અહીં લખ્યું છે તે પ્રમાણે કે જે આભાર સ્તુતિના અર્પણો ચડાવે છે તેને હું દેવનું તારણ દેખાડીશ. આભાર સ્તુતિ એ જીવનશૈલી છે. અર્પણ શબ્દ લખ્યું છે, આભાર સ્તુતિના અર્પણ છે. અર્પણ શબ્દ મૂળ હિન્દીમાં જો તમે એનો અર્થ જોશો તો કુરબાની છે. કુરબાનીમાં આપવાનું આવે, ચૂકવવાનું આવે, મૂકવાનું આવે, સોંપી દેવાનું આવે, જતું કરવાનું આવે, એને અર્પણ કે કુરબાની કહેવાય. આભાર સ્તુતિનો મતલબ વ્યક્તિ પોતાને મૂકી દે છે, વ્યક્તિ પોતાને જતી કરીને પ્રભુની આગળ ખુલ્લી કરે છે. અર્પણ ચડાવવાનો મતલબ કે વ્યક્તિ પોતાને સોંપી દે છે અને એ ઈશ્વર માંગે છે. તમારા આભાર સ્તુતિના અર્પણ ચઢાવો એનો મતલબ આપણા ફક્ત નાણાંની વાત નથી લખવામાં આવી, અથવા આપણા ફક્ત શબ્દોથી આરાધના કરીએ એની વાત નથી લખી. ત્યાં અર્પણ શબ્દનો મતલબ છે કે તમે પોતાને જતું કરીને, પોતાને ખાલી કરીને, પોતાને સોંપી દઈને, પોતાને નાખી દઈને ઈશ્વરની આગળ એકદમ ખુલ્લા થઈને એમ કહો કે પ્રભુ તું જ છે. અને પ્રભુ કહે છે કે જ્યારે વ્યક્તિ પોતાને ખાલી કરે છે ને ત્યારે પ્રભુને પોતાનું સામર્થ્ય પ્રગટ કરવા માટે એ મોકળાશ આપે છે. અઘરું હોય છે, આંખો આંસુથી ભરેલી હોય એવા સમયમાં આભાર સ્તુતિ નીકળવી અઘરી હોય છે. પણ એક સાચો ખ્રિસ્તી વ્યક્તિ કેવી રીતે એમાં આભાર સ્તુતિ કરી શકે છે તમને ખબર છે? કેમ કે જ્યારે સંજોગો વિપરીત થઈ જાય ને, પ્રશ્ન કે દુઃખ કે વાલાની વિદાય કે ભયંકર માંદગી આવી જાય ને, ત્યારે એ સંજોગોમાં ફસાયેલો સાચો વિશ્વાસી ખ્રિસ્તી વ્યક્તિ એવું વિચાર કરે છે કે સંજોગો ગમે તેવા હોય, મારો પ્રભુ રાજ્યાસન પર રાજ કરે છે. હાલેલુયા! મારો પ્રભુ હજુ છે ત્યાં. સમર્થી ઈશ્વર એ રાજ્યાસન પર હજુ બિરાજમાન છે. મારા સંજોગો ગમે તેવા હોય પણ એ ઈશ્વર એના રાજ્યાસન પર છે અને બધું જ એના કંટ્રોલમાં છે. બધું જ એના કંટ્રોલમાં છે. અને માટે હું આ સંજોગોથી બીશ નહીં, માટે હું આ પરિસ્થિતિને વશ થઈશ નહીં. અય્યુબને એની પત્નીએ કહ્યું કે જો સંજોગો કેટલા ડરામણા છે, જો પરિસ્થિતિ કેટલી બગડી ગઈ છે, તો હજુ ઈશ્વર 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 કર્યા કરે છે. અય્યુબનો દ્રષ્ટિકોણ બહુ ગજબનો. મારો ઈશ્વર છે, હું વગર શરીરે પણ એને જોઈ શકું છું, એને જોઈશ. મારો ઈશ્વર હજુ છે,
એના નામને ધન્યવાદ હો. અને જ્યારે એ દ્રષ્ટિકોણથી તેણે આભાર સ્તુતિની પ્રાર્થના કરી, એ 2 વાક્યની આરાધના કરી, એની પરિસ્થિતિ બદલાઈ ગઈ, એના સંજોગો બદલાઈ ગયા. જે ખોવાયું હતું બમણું ઈશ્વરે પાછું આપ્યું. વચન કહે છે કે જે આભાર સ્તુતિ કરે છે એને હું મારું સામર્થ્ય બતાવીશ. અને પ્રભુએ અયુબને બતાવી આપ્યું. તે આભાર સ્તુતિ કરી, તારા એ સંજોગોમાં પણ મારા પ્રત્યેની વફાદારી, મારા પ્રત્યેનો આભારી ભાવ, મને જે અર્પણ કુરબાની તે ચડાવી છે આભાર સ્તુતિની, એનાથી મારી આંખ, મારા દીકરા ભરાઈ ગઈ છે. હવે હું તને મારું સામર્થ્ય બતાવીશ. પ્રભુમાં પ્રિય વાલાઓ, આભાર સ્તુતિ બહુ ગજબનો શબ્દ છે. એકચ્યુઅલી આ શબ્દ એક યુનાની શબ્દ છે, આભાર સ્તુતિ. અને યુનાની ભાષામાં આના માટે જે શબ્દ વપરાયો છે તે યુખારિસ્ટ, યુક્રિસ્ટિયા અથવા તો યુખારિસ્ટ. એનો મતલબ થાય છે ખરા દિલથી, ખરા મનથી, સંપૂર્ણ ભાવથી ઈશ્વરની કૃપા માટે એને થેન્ક યુ કહેવું, એનો આભાર માનવો. ખરા દિલથી, ખરા મનથી. ખરું મન કોને કહેવાય? જ્યારે પ્રભુને અર્પણ કરવાનું આવે અને પછી અચાનક એનાઉન્સ કરવામાં આવે કે ચાલો આપણે આભાર સ્તુતિના અર્પણ હવે રજૂ કરવાના છે. અને પછી પાકીટ કાઢું છું, ખોલીને જોઉં છું, મોટી અને નાની નોટો છે. અને પછી મારું ખરું મન એમ કહે છે કે મોટી નોટ રહેવા દે, નાની નોટ નાખ. આને ખરું મન ન કહેવાય. ખરું મન પોતાને ખાલી કરે છે, ખરું મન પોતાને મૂકી દે છે. યુખારિસ્ટ શબ્દ આભાર સ્તુતિ માટે વપરાયો છે, ને એ જ શબ્દ પ્રભુ ભોજનની પવિત્ર મેજ માટે પણ વપરાયો છે. પ્રભુ ભોજનની પવિત્ર મેજ માટે 1 કોરિન્થી 11:24 ને લુક 22:19 પણ એ પવિત્ર મેજ માટે એ જ શબ્દ છે, યુખારિસ્ટ. સારી રીતે, ખરા મનથી, સ્વૈચ્છિક રીતે, દિલથી પ્રભુની કૃપાને સ્મરણ કરતા જે આભારી ભાવ નીકળે ને એને યુખારિસ્ટ કહેવાય. અને એ આભાર સ્તુતિ માટે બાઇબલમાં શબ્દ વપરાયો છે. અને માટે આભાર સ્તુતિ એ ફક્ત શબ્દ નથી, એ તો લાઈફસ્ટાઈલ છે, એ મારું ચરિત્ર છે, એ મારો સ્વભાવ છે, એ મારી આરાધના છે. 1 થેસાલોનિકીનો 5મો અધ્યાય 18મી કલમ. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો. એક વખત બહુ ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ ગયો. સંજોગો બહુ વિપરીત હતા. હવે શું થશે, કેમનું થશે, કોણ મદદ કરશે? એવા સંજોગોમાં આ વચન મારા મગજમાં આવ્યું, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કર. હવે એ સંજોગો તો હાથ પગ કાંપે ને એ હતા. બહુ જ ભયંકર પરિસ્થિતિમાં એમ લાગતું હતું કે હવે પૂરું, હવે આનાથી વધારે ભૂંડું કંઈ થઈ ન શકે. અને એવા સમયમાં સ્વાભાવિક છે, જ્યારે દુઃખ આવે ત્યારે પ્રભુ યાદ આવે. અને જ્યારે પ્રભુને યાદ કરવા ગયો ત્યારે પ્રભુએ આ વચન આપ્યું કે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કર. મને એમ થયું કે પ્રભુ, આ સંજોગોમાં આભાર સ્તુતિ ક્યાં? મારે તો મધ્યસ્થી વિનંતી કરવી છે તારે. અને તરત બીજું વચન જે આવ્યું એ મારા જીવનનું કેન્દ્ર સ્થાન, એ વચનને હું ગણું છું. રોમન 8:28.
પ્રભુએ પહેલું વચન આપ્યું કે તું આ સંજોગોમાં આભાર સ્તુતિ કર. મેં કીધું પ્રભુ કેવી રીતે થઈ શકે છે? અને તરત બીજું વચન પ્રભુએ મને યાદ દેવડાવ્યું, રોમન 8 અને 28, કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે અને તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે સગળું હિતકારક નીવડશે. વિશ્વાસ ફરી એકવાર મજબૂત થયો કે હા પ્રભુ, હું તારા પર પ્રેમ રાખું છું, તારા સંકલ્પ પ્રમાણે તેડાયેલો છું, તો મારા માટે આ સંજોગો પણ હવે હિતકારક નીવડશે અને માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. અને મેં પ્રભુને ધન્યવાદ આપ્યો, મેં પ્રભુનો આભાર માન્યો. પ્રભુ, આ સંજોગોને માટે પણ હું તારો આભાર માનું છું. તમે નહીં માનો, પરિસ્થિતિ બદલાઈ ગઈ. હાલેલુયા! પરિસ્થિતિ બદલાઈ ગઈ. હાથ પગ કાંપતા હતા, એ સંજોગો બદલાઈ ગયા. તમારો મારો એ પ્રભુ છે. એ કહે છે કે આભાર સ્તુતિ કરજો. સંજોગો તરફ નહીં જોતા, એ બેઠો છે એના રાજ્યાસન પર, બધું જ કંટ્રોલમાં લઈને બેઠા છે. અને એ કહે છે કે જો તું મારા પર પ્રેમ રાખે છે, મારા સંકલ્પ પ્રમાણે તેડાયેલો છે, તો આ સંજોગો પણ તારા માટે હિતકારક નીવડશે. અને સાચું છે. ઇઝરાયલ પ્રજાનો શું વાંક હતો? મિસ્રમાંથી નીકળ્યા ત્યારે પ્રભુએ કીધું કે કનાનમાં લઈ જઈશ, અને 40 જ દિવસમાં કનાનમાં પહોંચી જતા. એટલો ટૂંકો રસ્તો, 40 જ દિવસ. 1 મહિનામાં તો એ લોકો કનાનમાં એન્ટ્રી થઈ જવાના હતા. મિશનમાંથી નીકળ્યા પછી આગળ વધતા હતા. સમુદ્ર પાછળ ફારૂનનું સૈન્ય. ક્યાં જઈશું? પ્રભુ કહે છે કે ઊભા રહો, 10 ચમત્કાર જોયા પછી બી હજુ તમારો વિશ્વાસ કમજોર છે, તો આ એક મોટો ચમત્કાર હજુ એક થઈ જાય. અને પ્રભુએ સમુદ્રના 2 ભાગ કરીને વચ્ચેથી ઇઝરાયલ પ્રજાને ચલાવ્યા, પેલે પાર લઈ ગયા. એમની નજર સામે એમના દુશ્મન ફારૂનના સૈન્યનું કચ્ચર ઘાણ વાળી દીધું. આગળ વધ્યા, હાલેલુયા બોલતા આગળ વધ્યા. અરણ્યમાં પાણી નહીં. ઓ પ્રભુ, પાણી નથી. અહીં અરણ્યમાં રેતી જ રેતી, ક્યાંય પાણી નથી, અમે તરસે મરી જઈશું. પ્રભુ કે ઊભા રહો. ચકમકના ખડકમાંથી પાણી એમના માટે વહેતું કર્યું, કેમ કે તો જીવનનો જળ છે, એ જીવનના જળનો સ્ત્રોત છે. પ્રભુ પાણી વહેતું કર્યું. આગળ વધ્યા. પ્રભુ, રોટલી નથી, અમે અનાજ ક્યાં પકવ્યા? તો અરણ્યમાં છે, આમાં ખેતી ન થાય, રોટલી ખાવી છે. ઊભા રહો, રોટલી જોઈએ છે. કાલ સવારે તમારા માટે સ્વર્ગીય અનાજ મોકલું છું. વહેલી સવારે ઉઠીને એ ભરી લેજો, રોજને માટે રોજ મોકલીશ. માન્ના આપ્યું. આગળ વધ્યા. પ્રભુ, બોટી યાદ આવે છે. મિસરમાં અમે બોટી ખાતા હતા, મટન ખાતા હતા. પ્રભુ, આ મૂસાને બહુ ફાવતું નથી. આ તમે ખોટો આગેવાન બનાવી દીધો છે આને, એને બોલતાય નથી આવડતું. પ્રભુ, અમને કાંદા યાદ આવે છે. અરે પેલી લસણની ચટણી તો એટલી જોરદાર, અહીં નથી મળતું. તમે અમને મારી નાખવા અહીં લઈ આવ્યા છો. તમે અમને એ મિસરની જાહો જલાલીમાંથી આ અરણ્યમાં પેલું શું કહે કે તકલીફમાં ને તંગાસમાં ને મુશ્કેલીમાં લઈ આવ્યા. કચકચ કરી એવું બાઇબલ કહે છે કે લોકોએ કચકચ કરી. 40 જ દિવસમાં કનાન દૂધ મધથી રેલમ છેલ વાળો દેશ એમને મળવાનો હતો. આટલું બધું જોયા પછી, આટલું બધું અનુભવ્યા પછી પણ એ ઇઝરાયલ પ્રજાએ કચકચ કરી. એના લીધે પરિસ્થિતિ શું થઈ છે ખબર છે? એ પેઢીને, એ આખી પેઢીને
ઈશ્વરે અરણ્યમાં નાશ કર્યો. 40 દિવસનો પ્રવાસ 40 વર્ષમાં બદલી નાખ્યો કચકચના લીધે. જો એમણે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરી હોત તો 40 દિવસમાં કનાનમાં એ જ પેઢી પહોંચી હોત. એમણે શું જોયું ખબર છે? લસણ નથી, ડુંગળી નથી, રેતી જ રેતી છે. એ ન જોયું કે અમારો ઈશ્વર અગ્નિસ્તંભ અને મેઘસ્તંભમાં અમારી સાથે છે. એ ન જોયું. પાણી નથી એ જોયું, પણ પાણીના સમુદ્રનો 2 ભાગ કરનાર ઈશ્વરને ન જોયા. જોવાની દ્રષ્ટિકોણ જે છે ને, આભાર સ્તુતિ એના પર બહુ મોટો આધાર રાખે છે. જ્યારે વ્યક્તિ આજુબાજુ જુએ છે ને, ત્યારે કચકચ કરવાનું વલણ આવી જાય છે. પણ જ્યારે વ્યક્તિ એ સંજોગોને નહીં પણ સંજોગોને કંટ્રોલ કરનાર ઈશ્વર તરફ જુએ છે, ત્યારે એના હૃદયમાંથી આભાર સ્તુતિ જ નીકળે છે. આભાર સ્તુતિ ચમત્કારો લાવે છે વાલાઓ, અને માટે આભાર સ્તુતિ કરજો. યોહાનની સુવાર્તા 6 અધ્યાય 1-14 વચન તમે જુઓ. 5000 તો ફક્ત પુરુષો હતા, બહેનો અને બાળકો જુદા. આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા. એમને ભોજન આપવાનું હતું. ભોજન ક્યાંથી લાવીએ થોડી ડિસ્કશન થઈ. એક વ્યક્તિએ કહ્યું કે એક નાનો છોકરો છે કે જેની પાસે 5 રોટલી ને 2 માછલી છે. ઈસુએ કહ્યું કે લાવો. હવે ઈસુએ એ તમે જુઓ, એ ચિત્રને જુઓ વાલાઓ, અને એને સમજો. ઈસુએ એ 5 રોટલી અને 2 માછલી લીધી અને આમ કરીને જોયું 5000 કરતાં વધારે લોકો છે. હવે હું કે તમે હો તે જગ્યાએ તો આપણને શું વિચાર આવે? એટલે આ પૂરતું થશે? શું વિચાર આવે? કોણ લાવ્યું છે ભાઈ? આટલું થતું હશે યાર. આપણને એ વિચાર આવે. પ્રભુ ઈસુ શું કર્યું ખબર છે? 6 અધ્યાયની 11મી કલમ. પ્રભુએ લીધું આભાર સ્તુતિ. હો પિતા, તારો આભાર માનું છું. કશું જ નહોતું, એમાં આ થોડુંક તો મળ્યું. અને જ્યારે આભાર સ્તુતિ કર્યું ને, ત્યારે થોડુંક ઘણામાં બદલાઈ ગયું. આ આભાર સ્તુતિની તાકાત છે. આપણે કશું જ નથી એના પર ફોકસ કરીએ છીએ. આપણે થોડુંક જ છે એના પર ફોકસ કરીએ છીએ, પણ જે છે એના માટે પ્રભુનો આભાર નથી માનતા, અને માટે આપણને ખૂટી પડે છે. અને ત્યાં પ્રભુએ કશું જ નહોતું ને એટલું મળ્યું. પિતા, તારો આભાર. અને માટે ત્યાં ખૂટી નહીં પડ્યું, વધી પડ્યું. વધી પડશે આભાર સ્તુતિનો નજરિયો રાખશો તો. અરે આભાર સ્તુતિની તાકાતની તમે જો બાઇબલમાં થોડુંક જોશો તો ખ્યાલ આવશે. યોહાનની સુવાર્તાના 11મા અધ્યાયમાં માર્થા, મરિયમ ને લાજરસની વાત આવે છે. લાજરસ મરી ગયો છે. કેટલા દિવસ થયા છે? હલો, અચ્છા, હલો, કેટલા દિવસ થયા? 4 દિવસ. અચ્છા, તમે 4 બોલો છો, રાઈટ, ગુડ, થેન્ક યુ વેરી મચ. વર્ષ સુધી 2025 ચાલીને થાક્યા હોય ને કદાચ ઊંઘ આવતો હોય તો, પણ તમે જાગો છો. પ્રભુનો આભાર. 4 દિવસથી મરેલો લાજરસ. માર્થા કચકચ કરતી હતી, મરિયમ કચકચ કરતી હતી, ત્યાં આવેલા યહૂદી લોકો કચકચ કરતા હતા કે હવે તો 4 દિવસ થઈ ગયા, હવે કાંઈ ન થાય, પતી ગયું, હવે કોઈ આશા નહીં, પ્રભુ આમાં કશું જ ના થાય. પ્રભુ ઈસુ ત્યાં ગયા. એમણે જોયું
4 દિવસ થઈ ગયા. એમની પ્રાર્થના બહુ ગજબ છે. 41મી કલમમાં 11 યોહાન 11:41, હે પિતા, તારો બહુ જ આભાર માનું છું કે તે નિત્ય મારું સાંભળ્યું છે. સંજોગો ભયંકર છે. 4 દિવસ થઈ ગયા. હવે તો એનો આત્મા ક્યાંય હશે, એના તરફ પ્રભુએ જોયું નહીં. પિતા, તારો આભાર, તે નિત્ય મારું સાંભળ્યું છે. તારી સ્તુતિ કરું છું. ભલે માર્થાના આંખમાં આંસુ છે, મરિયમના આંખમાં આંસુ છે, યહૂદી લોકો જે આવ્યા છે એ રડી રહ્યા છે, પણ હું રડતો નથી. કેમ કે હું જાણું છું પિતા, તમે રાજ્યાસન પર બિરાજમાન છો, બધું જ તમારા કંટ્રોલમાં છે અને તમે નિત્ય તમારા બાળકોનું સાંભળો છો અને આજે હું જે માંગીશ તે તમે કરશો. અને પિતાએ એ કરી બતાવ્યું. કેમ કે ઈસુએ આભાર સ્તુતિ કરી. 4 દિવસથી મરેલો લાજરસ જીવતો થયો. આભાર સ્તુતિની આ તાકાત છે વાલાઓ. અને માટે થેસલોનિકીનો પહેલો પત્ર 5મો અધ્યાય બહુ મસ્ત વાત કરે છે. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરજો. દરેક સંજોગોમાં. મરણથી જીવન તરફ લઈ જશે આભાર સ્તુતિ. થોડાથી ઘણા તરફ લઈ જશે આભાર સ્તુતિ. આંસુથી ઉત્સાહ તરફ, આનંદ ખુશી તરફ લઈ જશે આભાર સ્તુતિ. અને માટે દરેક સંજોગોમાં. પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે ઈસુમાં હું છું. ઈસુના નજરિયાથી હું એ દરેક સંજોગોને જોઉં છું. અને માટે આ તક છે વાલાઓ કે જો પ્રભુ ઈસુ મારા જીવનમાં નથી તો આજે હું પ્રભુ ઈસુને કહું કે પ્રભુ ઈસુ મારા જીવનમાં આવી જાઓ, કે જેથી કરીને 2026માં જે સંજોગો આવે આભાર સ્તુતિ કરીશ, પ્રભુ તમારા નામનો મહિમા કરીશ. અને 2025નો જે અનુભવ છે એમાં જો ખ્રિસ્ત દ્વારા તમે આભાર સ્તુતિના જીવનથી જીવ્યા છો તો તમને ધન્યવાદ. પ્રભુ તમને ખૂબ આશીર્વાદ આપે. પ્રાર્થનામાં નમી પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર પરમેશ્વર, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે અજાયબ જેવા ઈશ્વર. ધન્યવાદ પ્રભુ. વર્ણન કરવા માટે શબ્દ નથી, એવા સમર્થી દેવ તમે છો પ્રભુ. બસ તમે એટલું જ ઈચ્છો છો કે તમારું બાળક, તમારું સંતાન હંમેશા તમારી તરફ જુએ. પ્રભુ, તમે અમને નજરિયો આપવા માગો છો ને માટે ખ્રિસ્ત ઈસુમાં તમે અમને તેડું આપો છો. પ્રભુ, મારી પ્રાર્થના છે અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિના જીવનોને પ્રભુ ઈસુમાં સ્વીકારીને ખ્રિસ્તના જેવું મન તમે અમને આપો, ખ્રિસ્તના જેવો નજરિયો તમે અમને આપો કે જે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરે. અને અમારે આભાર સ્તુતિથી ઓ પ્રભુ તમે પ્રસન્ન થાઓ, તમને કામ કરવા માટે અમારા જીવનમાં, અમારા મનમાં, અમારા હૃદયમાં, અમારા દરેક સેક્ટરમાં કામ કરવા માટે અમે તમને મોકળાશ આપીએ. પ્રભુ એ માટે અમારી સહાય કરજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. આમેન.
પવિત્ર પરમેશ્વર કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર. 2025માં તમે કોઈ કમી ઘટી રહેવા દીધી નથી. અમે માંગીએ કલ્પીએ એના કરતાં વિશેષ તમે અમને આપ્યું છે. આજે અમે જે કંઈ છીએ, અમારી પાસે જે કંઈ છે, બધું જ તમારું દીધેલું છે. તમારી જ કૃપા છે, તમારી દયા, તમારો પ્રેમ બહુ મોટો છે પ્રભુ. તમે અમને નિભાવી લો છો, તમે અમને સાચવી લો છો, તમે અમને પ્રેમ કરો છો ને માટે તમે અમારી સાથે રહો છો. તમારો ખૂબ આભાર માનીએ છીએ. આભાર માનતા પ્રભુજી અમારા આભાર સ્તુતિના અર્પણો લાવ્યા છીએ. અમારું દાનરૂપી અર્પણ અને અમારું જીવનરૂપી અર્પણ બંને તમે ખ્રિસ્તમાં સ્વીકારો અને ખ્રિસ્તમાં આશીર્વાદિત કરો કે જેથી તમારા મહિમાનું કારણ અમે બનીએ. આવનારા આખા અઠવાડિયા દરમિયાન અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરવા માટે તમે અમને સહાય કરજો અને માટે ખ્રિસ્તના જેવું નજરિયો, ચરિત્ર, જીવન, મન તમે અમને આપો કે જેમાં અમે બધાને પ્રેમ કરીએ, બધાને માફ કરીએ, બધાને સ્વીકારીએ, બધાને માટે પ્રભુ તમારો આભાર માનીએ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકારો. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર છે અને રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનોના જીવન ઉપર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.